કોઈ પણ કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થનાથી થાય છે. પ્રાર્થનાથી વાતાવરણમાં સકારાત્મકતાનું સંક્રમણ થાય છે અને નકારાત્મકતાની લાગણીઓ દૂર થાય છે. આવો આપણે સૌ પ્રાર્થનાના શબ્દો સાથે એકાકાર થઈશું. કાર્યક્રમનો શુભારંભ પ્રાર્થનાથી કરીએ તો પ્રાર્થનાના બોલ છે સત્યમ શિવમ સુંદરમ. આવો આજના આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરીને વિધિસર શુભારંભ કરવા માટે હું આજના અધ્યક્ષ શ્રી ડોક્ટર સતીનભાઈ દેસાઈ અને મંચસ્થ મહાનુભાવોને નમ્ર નિવેદન કરું છું.
ज्योतिर्नमोस्तुते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः ज्योतिर्मनः અને સદનમાં ઉપસ્થિત સર્વે સદસ્યોને શાબ્દિક સ્વાગત દ્વારા સૌને મીઠો આવકાર આપવા માટે આદરણીય શ્રી ઘનશ્યામભાઈને સાદર નિમંત્રણ કરું છું. મંચસ્થ મહાનુભાવો અને લાયન્સ ક્લબ નડિયાદ, મારા અવર ઓન ગુજરાતી સિનિયર સિટીઝન્સ ફ્રેન્ડ સર્કલ કેનેડાના મારા સભ્યો, વધારે આમંત્રિત મહેમાનો, મારા સ્ટાફના તે વખતના જે મિત્રો અત્યારે હાજર છે તે સૌ, સર્વોદયનો સ્ટાફ, મિત્રા હાઈસ્કૂલનો સ્ટાફ અને સરદાર પટેલ હાઈસ્કૂલનો સ્ટાફ, આ સૌ મિત્રો બધાએ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું અને ધન્યતાની લાગણી અનુભવું છું. આપ સૌ અમારે આગળ આવ્યા, ખૂબ આનંદ થયો. સૌનું ફરીથી હૃદયના ઉમળકાથી સ્વાગત. ઘનશ્યામભાઈને શુભેચ્છા સંદેશો પાઠવ્યો છે તેની નોંધ આજના કાર્યક્રમમાં લેવામાં આવે છે. અને જેઓએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે એવા શ્રી અશોકભાઈ પટેલ, બાવિયા, કેનેડા, શ્રી દિનેશભાઈ પટેલ, અમદાવાદ, શ્રીમતી કોકિલાબેન સી પટેલ, જેઓ હાલ ઓસ્ટ્રેલિયામાં છે, ડોક્ટર કમલેશભાઈ, વડોદરા, શ્રી બાબુભાઈ ચૌધરી, કિચનર, કેનેડા, શ્રી ઘનશ્યામભાઈ પટેલ, અમેરિકા, શ્રી ભરતભાઈ પંડ્યા, નડિયાદ, શ્રી રમેશભાઈ પટેલ, આકાશદીપ, જેઓ કવિના નામથી ઓળખાય છે, અમેરિકા, દીનાબેન ગોઠરવાલા, મેપલ ટ્રાવેલ્સ પેકેજ, કેનેડા, શ્રી રાજેન્દ્રભાઈ એમ પટેલ, યુકે, આશુ અને પ્રીતિ, સંગીત ગાયક કલાકારો, અમદાવાદ, ડોક્ટર રજનીકાંતભાઈ પટેલ, રજાઈના, કેનેડા, શ્રી અરવિંદભાઈ એમ પટેલ, જેઓ નિવૃત્ત શિક્ષક છે, આણંદમાં, શ્રી રાજુભાઈ પટેલ, મંત્રી, 22 પાટીદાર સમાજ, ભાંગરોલી, બલાડા. આ સર્વે તરફથી આપણા આદરણીય શ્રી ઘનશ્યામભાઈને શુભેચ્છા સંદેશો પાઠવવામાં આવેલો છે. મુખ્ય મહેમાન ડોક્ટર સતીન દેસાઈ, ગીતિ ગુરુ, એમનો પરિચય આપીશ. હાથમાં સ્ટેથોસ્કોપ અને હૃદયમાં ગઝલ રાખનાર એક અનોખા સર્જક એટલે ડોક્ટર સતીન દેસાઈ. વ્યવસાય ગોલ્ડ મેડાલિસ્ટ, ડોક્ટર અને સ્વભાવી સંવેદનશીલ શાયર એવા ડોક્ટર સતીન દેસાઈ ગઝલો અને અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ બોલે છે. દર્દની મેં દવા કરી જાણી, દર્દની મેં દવા કરી જાણી અને શબ્દોમાં સંવેદના ભરી જાણી. લોકો મને ડોક્ટર કહે છે ભલે, લોકો મને ડોક્ટર કહે છે ભલે, પણ મેં તો ગઝલમાં જિંદગી જીવી છે. સકીનભાઈએ તબીબી વિદ્યાની સાથે શબ્દોની આરાધના એવી રીતે કરી છે કે આજે તેમને હજારો ગઝલો અને પ્રતિષ્ઠિત એવોર્ડ તેમના નામે છે. સાહિત્ય અકાદમીનો સર્વોચ્ચ પુરસ્કાર તેમને નામે સમર્પિત છે. તેઓ માત્ર દર્દીઓના નહીં પણ પોતાની કલમ દ્વારા ભાવકોના દિલના ધબકાર પણ માપે છે. ગુજરાતી ફિલ્મોમાં ગીતકાર તરીકે પણ તેમણે સુંદર પ્રદાન આપ્યું છે. એવા સતીન દેસાઈને હું આપ સૌની સમક્ષ ઉપસ્થિત કરતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. આવું એક સરસ વ્યક્તિત્વ આપણી વચ્ચે ઉપસ્થિત હોય, આપણું સ્ટેજ શોભાયમાન હોય તો આપણે એમને વેલકમ કરવા માટે આપણું દિલ અંગને એ સ્વાભાવિક છે. તો આપણા ગ્રુપના આદ્ય સ્થાપક આદરણીય શ્રી ઘનશ્યામભાઈ પટેલ તથા નૈનાબેન ઠક્કરને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરીને આપણે એમને વેલકમ કરીશું. એમનું હૃદયના ઉમળકાથી સ્વાગત કરીશું. ક્ષેત્રે પણ ખૂબ જ સક્રિય રહ્યા છે. તેઓ રોટરી ક્લબ નડિયાદના પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે અને કેનેડામાં સિનિયર સિટીઝન ક્લબની સ્થાપના કરી છે. રમત ગમત અને પ્રવાસના શોખીન એવા અરુણભાઈ એક બહુમુખી વ્યક્તિત્વ.
ગ્રુપના શ્રી પિયુષભાઈ દવેને સાદરની બંધાણ છે. પ્લીઝ. 560 જેટલા ઉદ્યોગોએ તેમની સેવાનો લાભ લીધો છે. તેઓ જાણીતા વિદ્વાન સાહિત્યકાર છે. વડોદરાની ગ્રંથ ગોષ્ઠી સભામાં 25 વર્ષ સેવા આપી છે અને તેમના 3 પુસ્તકો પ્રકાશિત થયા છે. 15 જેટલી સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલા છે. તેમને સંસ્કાર એવોર્ડ અને સંસ્કૃતિ એવોર્ડ જેવા અનેક સન્માનો પ્રાપ્ત થયા છે અને મને એ વાતનો કહેતા ગૌરવ થાય છે કે મારા મિત્ર પણ છે, જેનો મને ગર્વ છે. તો એમનું સ્વાગત કરવા માટે શ્રીમતી નૈનાબેન ઠક્કર, લેખિકા, વડોદરાની વિનંતી છે. 20 વર્ષની સેવાનિવૃત્ત થયા છે. તે પૂર્વે 12 વર્ષ શિક્ષક તરીકે પણ તેઓએ સરાહનીય સેવા આપી છે. તેમના 7 પુસ્તકો પ્રકાશિત થયા છે. તેમના પુસ્તક તડકા અને ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવેલ છે. તેઓ સિનિયર સિટીઝન મંડળના પુસ્તકાલયનું સંચાલન કરે છે અને પોતાની અંગત લાઇબ્રેરીમાં 1000થી વધુ પુસ્તકો ધરાવે છે. તેમના ઉપનામ સૌમ્ય મુજબ તેઓ સરળ, નિખાલસ અને નમ્ર શિક્ષણ પ્રેમી તરીકે પણ ઓળખાય છે અને એ આપ સૌની સમક્ષ મને રજૂ કરતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. તેમનું સ્વાગત કરવા માટે આદરણીય શ્રી દિનેશભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘને વિનંતી છે. તરીકે સેવા આપી રહ્યા છે, જેમ કે રામન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફાઉન્ડેશન, ઓલ ઇન્ડિયા રામાનુજ મેથ્સ ક્લબ, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ નેશનલ કાઉન્સિલ ઓફ યંગ સાયન્ટિસ્ટ. 15,000 જેટલા શિક્ષકોને તાલીમ આપી છે. જેમ કહેવાય છે ને કે એક દીવો બીજા દીવાને પ્રજ્વલિત કરવાની ક્ષમતા અને સામર્થ્ય ધરાવતો હોય છે, પણ તેની ઇલેક્ટ્રોનિક્સ પેલી બલ્બવાળી જે હોય ને એ બીજાને પ્રજ્વલિત કરી શકે અને એવું જ એક વ્યક્તિત્વ એટલે ડોક્ટર ચંદ્રમૌલી સાહેબ. તેઓએ વિશ્વના 5 દેશોમાં ગેસ્ટ લેક્ચર તરીકે સેવા આપીને ગુજરાતનું નામ વિશ્વમાં વધારેલો છે. તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને મેથ્સ જીનિયસ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે. તેમનું સ્વાગત કરવા માટે હું આદરણીય રામાબેન શાહને સાદર આમંત્રણ આપું છું. અમારા હોલની અંદર બીજા અનેક મહાનુભાવો છે. શ્રી સત્યનારાયણભાઈ શાહ, ફેડરેશન ઓફ સિનિયર સિટીઝનના પ્રમુખ છે. તેઓને આપણે કાંગોના ગઢડાથી વધાવીશું. જેઓ ઓર્થોપેડિક સર્જન છે આનંદ હોસ્પિટલના, એમનું ઓકે. બીજું છે ડોક્ટર શ્રી પ્રવીણભાઈ સોલંકી, એમનું આપણે પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું. સરપ્રાઈઝ એટલે આપણને એમ થાય, આતુરતા થાય કે શું સરપ્રાઈઝ હશે. તો અમારા ગ્રુપના આદ્ય સ્થાપક આદરણીય એક પરિવારની જેમ, એક મોભીની જેમ અમને સાચવે છે અને જેમ માળા હોય ને માળા, એને બધા જ મણકાઓને પરોવનાર. એ જે દોરો હોય છે ને દેખાતો નથી, આપણે માત્ર મણકાઓને જ જોઈએ છે, પરંતુ અમારો આ દોરો, અમે મણકાઓને એક માળામાં પરોવનાર આદ્ય સ્થાપક ઘનશ્યામભાઈ અને દેવીબેનની આજે 45મી મેરેજ એનિવર્સરી છે. તો અમારા ગ્રુપે એમને શુભેચ્છાઓ પાઠવતું એક સન્માન પત્ર બનાવ્યું છે, વાંચન કરી જાઉં છું. છે જાણે ગંગાની પવિત્ર ધાર, સ્નેહ અને સમજણનો આ અનોખો શણગાર. સ્નેહ અને સમજણનો આ અનોખો શણગાર, સુખ દુઃખમાં અડીખમ રહી જીત્યો છે આ સંસાર. સુખ દુઃખમાં અડીખમ રહી જીત્યો છે સંસાર. મુબારક હો તમને, મુબારક હો તમને 45 વર્ષનો આ અતૂટ પ્યાર. આદરણીય શ્રી ઘનશ્યામભાઈ તથા સન્માનીય દેવીબેન, પ્રેમ, વિશ્વાસ અને સમર્પણના 45 વર્ષ પૂર્ણ કરવા બદલ આપ બંનેને ખૂબ ખૂબ અભિનંદન.
આપનું જીવન આપણા સૌ માટે એક આદર્શ ઉદાહરણ છે. મુબારક હો તમને 45 વર્ષનો આ અતૂટ પ્યાર. અવર ઓન ગુજરાતી સિનિયર સિટીઝન ફ્રેન્ડ સર્કલ આપના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની પ્રાર્થના કરે છે. પ્રભુ આપના જીવનમાં હંમેશા ખુશીઓની હેલી વરસાવતા રહે તેવી મંગલ કામના છે. અવર ઓન શુભેચ્છા સહ અવર ઓન ગુજરાતી સિનિયર ફ્રેન્ડ સર્કલ. હું સિનિયર સિટીઝનના કેટલીક બહેનોને વિનંતી કરીશ, તૃપ્તિબેન, કે આ દેવીબેન અને એમને વચ્ચે આવશો. ઘનશ્યામભાઈ, अगर न मिलते इस जीवन में लेते जन्म दोबारा, जन्म जन्म का साथ है तुम्हारा हमारा, तुम्हारा हमारा. ઘનશ્યામભાઈને નિવેદન કે કેક કટિંગ કરીશું આપણે. जहाँ हवाएं गम की हम तक पहुँच न पाए, खुशियों की खुशबू से महके घर संसार हमारा. जन्म जन्म का साथ है तुम्हारा हमारा, तुम्हारा हमारा, हमारा तुम्हारा हमारा, तुम्हारा हमारा, तुम्हारा हमारा. નામ ત્રિપાઠીનું સ્મૃતિ મંદિરની મુલાકાત લેવા છે. નડિયાદની તીર્થભૂમિ સંતરામ મંદિરની બી ભલે મંદિર છે પણ માનવ સેવાનું બહુ મોટું કામ કરે છે. તમે કદાચ બરોડામાં જાઓ ને કોઈ કહે કે તમે સંતરામ મંદિર ગયા હતા, તમે કહેશો ના, તો પછી તમે નડિયાદ ગયા નહીં. કારણ કે એ માનવ સેવાનું બહુ મોટું કામ કરે છે. હવે હું એ પુરાવો રજૂ કરીશ કે ભાઈ નડિયાદની જે ભૂમિ છે એ સાક્ષરોની ભૂમિ છે. સમગ્ર ભારતને એક સૂત્રમાં બાંધનાર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ છે. એટલે અમે કહી શકીએ કે હમ ભી કિસી સે ડોક્ટર ચંપકભાઈ મોદી શિક્ષણ અને સાહિત્ય જગતનું એક આદરણીય નામ છે. આજનું જે પુસ્તક આપણે વિમોચન કરવાનું છે, માનવતાની મેઘ, એના એ લેખક છે. 93 વર્ષની સાહિત્ય સર્જનમાં કાર્યરત એવા ચંપકભાઈએ અત્યાર સુધી 200 થી વધુ પુસ્તકો લખ્યા છે અને સંગીતકાર પણ છે. 42 વર્ષ સુધી શિક્ષણ ક્ષેત્રે શિક્ષકથી લઈને પ્રિન્સિપાલ સુધીની સેવાઓ આપનાર ડોક્ટર મોદી આજે પણ નવી પેઢીના શિક્ષકોને માર્ગદર્શન આપી રહ્યા છે. અને બોમ્બેમાં ઘણા બધા હિન્દી ફિલ્મના કલાકારો સાથે એમણે કામ કરેલું છે. હવે તમે જ કહો, આનાથી વધારે કોઈ પુરાવો જોઈએ કે નડિયાદ સાક્ષર ભૂમિ છે? આ જ અમારો પુરાવો છે. તો એમનું સ્વાગત કરશે માનનીય આર.કે. સોની, પત્રકાર, નયા પડકાર.
प्यार छुपा है खत में इतना, जितने सागर में मोती। प्यार छुपा है खत में इतना, जितने सागर में मोती। चूम ही लेता हाथ तुम्हारा, और तुम मेरे होती। नींद तुम्हें तो आती होगी, क्या देखा तुमने सपना। नींद तुम्हें तो आती होगी, क्या देखा तुमने सपना। आँख खुली तो तन्हाई थी, सपना हो न सका अपना। तन्हाई हम दूर करके ले आओ तुम शहनाई, ले आओ तुम शहनाई। प्रीत बढ़ाकर भूल न जाना, प्रीत तुम्ही ने सिखलाई। फूल तुम्हें भेजा है खत में, फूल नहीं मेरा दिल है। फूल तुम्हें भेजा है खत में। खत से जी भरता ही नहीं, अब नैन मिले तो चैन मिले। खत से जी भरता ही नहीं, अब नैन मिले तो चैन मिले। नैन बिछाए बैठे हम, करोगे खत लिख दो। फूल तुम्हें भेजा है खत में, फूल नहीं मेरा दिल है। प्रियतम मेरे मुझको लिखना, क्या ये तुम्हारे काबिल है। प्यार छुपा है खत में इतना, जितने सागर में मोती। चूम ही लेता हाथ तुम्हारा, पास तो तुम मेरे होती। फूल तुम्हें भेजा है खत में। ભાઈ પટેલ અને ઇકબાલભાઈ મેમણ બંને એક વ્હીલચેર અર્પણ કરશે. દક્ષરાજભાઈની સાથે આવેલા બેનને પણ વિનંતી કે તેઓ આગળ આવશે. જેના સંચાલક છે મેહુલભાઈ પરમાર, એમને હું વિનંતી કરું કે તેઓ આગળ આવે અને ઘનશ્યામભાઈ પટેલ અને શ્રીમતી દેવીબેન તરફથી તેમને 5,000 રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવે છે. ખૂબ જ સારું કામ છે. દિવ્યાંગ બાળકોને રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ અને ઇન્ટરનેશનલ કક્ષાએ સ્પર્ધામાં ભાગ લઈ ઇનામો અપાવે છે. એમને સેવાકીય કાર્ય માટે આપણે 5,000 ભોગ્ય અને ભોજન આપનાર એવા શાસ્ત્રી વિક્રમભાઈ અને દેવીબેન તરફથી 5100 રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવે છે. દાદા જેઓ સમૂહ લગ્નમાં કન્યાઓને સ્ટીલના ટિફિન માટે ચેક અર્પણ કરવામાં આવે છે. પટેલ તરફથી 4,000 રૂપિયાનો ચેક છે. શ્રી સંદીપભાઈ પાણંદને વિનંતી કરું કે તેઓ ચેક સ્વીકારશે. તેઓ લગ્નના હિસાબથી આવી શકે નથી. ડોક્ટર ચંદ્રમૌલીભાઈ જોશી
શ્રેષ્ઠ ગણિત શિક્ષકને એવોર્ડ આપીને પ્રોત્સાહિત કરવા માટે ચેક અર્પણ કરે છે શ્રી ઘનશ્યામભાઈ પટેલ. ₹5,000 ચેક અર્પણ કરશે. 6,300 રૂપિયાનો ચેક ડોક્ટર ચંદ્રમોહન ના શ્રેષ્ઠ શિક્ષક તરીકે આપવામાં આવશે. એ દર વર્ષે આપવામાં આવે છે. આની પહેલા ઘનશ્યામભાઈએ 11,000 રૂપિયા આપ્યા હતા ઓલ ઇન્ડિયા રમણ. સૈનિકોને ઘરે જઈને સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે અને આ સાંત્વના આપે છે. દિવાળી વખતે મીઠાઈ પણ આપી આવે છે ઘરે જઈને. કે તેઓ સમયના અભાવને ધ્યાનમાં રાખી અને 2 શબ્દો પોતાનું ઉદ્બોધન તરીકે આપશે. દરેકને જય મહારાજ. સ્ટેજ પરના મહાનુભાવો અને આજે જેની HMA કહ્યું અંગ્રેજીમાં HMA શોર્ટ ફોર્મ થાય છે હેપી મેરેજ એનિવર્સરી. ઘનશ્યામભાઈ મારા અંગત મિત્ર છે. 2012 ની અંદર લાયન્સ ક્લબ, અત્યારે જે હું લાયન્સ ક્લબ પ્રેસિડેન્ટ છું, એમ લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ હતા. સાથે સાથે એમણે જે ઉત્તમ કાર્યો લાયન્સ ક્લબની અંદર જે ચાલુ રાખ્યા હતા એવા અત્યારે કેનેડાની અંદર જે સંસ્થા ચલાવે છે એની અંદર એઝ એ પ્રેસિડેન્ટ કરતા સુંદર કાર્યો છે. અમુક વખત હું વોટ્સઅપ પર જોઉં છું તો સૌથી પહેલા તો તમને અને ભાભીનું સ્વાસ્થ્ય સારું રહે એવું નહીં, આજીવન સારું રહે. 100 વર્ષ તમે જુઓ પણ બેનું સ્વાસ્થ્ય સારું રહે એવી સંતરામ મહારાજને પ્રાર્થના કરી. સાથે સાથે આપણા જે સેવા કાર્યો છે અહીંની જે તમે જે અમારા બેન છે કે ઇકબાલભાઈ છે કે દવે છે એ બધાને તમે જે સાંકળથી સાંકળ્યા છે, કારણ કે મારી આ બધા લોકો છે ને બધા મારા ફેડરેશન સિનિયર સિટીઝન પ્રેસિડેન્ટ મારા અંડરના ભાઈઓ છે બધા, હું ઓળખું છું. તો આપણે જે એક સાંકળથી બધાને સાંકળ્યા છે એ બદલ ધન્યવાદ છે. અને મારી તમને શુભેચ્છા સંતરામ માતાને પ્રાર્થના કરું છું કે આવું નવું વર્ક ચાલુ રાખજો. મારે એક બીજા અગત્યના એમાં જવાનું હોવાથી આપની રજા આપું છું. જય મહારાજ. तेरे साजना तेरे बिन मेरा मन तेरे बिन हो के ये वादा रहा, ये वादा रहा, वादा करने साजना तेरे बिन मैं न रहूं ये वादा रहा, ना होंगे जुदा, ये वादा रहा. मेरा ही मेरी मंजिल है तू, मैं हूँ लहर और साहिल है तू. जीवन भर साथ निभाए, जीवन भर साथ निभाए. वादा करने जाने जा, तेरे बिन मैं न रहूं, मेरे बिन तू न रहे, होके जुदा. ये वादा रहा. मुझे तेरा प्यार मिला, अपनी तो है बस यही दुआ, हर जन्म यूं मिल के रहेंगे, हर
ये वादा रहा ना होंगे जुदा, ये वादा रहा। वादा कर ले साजना तेरे बिन मैं न रहूं मेरे बिन तू न रहे होंगे जुदा। ये वादा रहा ना होंगे जुदा, ये वादा रहा। આજના શુભ પ્રસંગમાં ઉપસ્થિત મંચસ્થ સૌ મહાનુભાવો, ઘનશ્યામભાઈ, આપના ધર્મપત્ની, સૌ મિત્રો અને બહેનો, આજે ખાસ કરીને તો આ ઘનશ્યામભાઈએ જે પ્રોગ્રામ ગોઠવીના અમને સૌને નિમંત્રણ આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ના આપના 45 વર્ષના લગ્ન જીવન પૂરા થયા એ બાબતે આપને ખૂબ ખૂબ અભિનંદન ને ઈશ્વરને પ્રાર્થના કરું આપને ખૂબ એવી શક્તિ આપે કે આવાના આવા આપ પ્રોગ્રામ કરતા રહો. એના માટે આપને ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ. જય મહારાજ. સ્ટેજ પર ઉપરથી સૌ મહાનુભાવ તથા આપ સૌ અને ખાસ આજના આપણા મોગેરા મહેમાન, હમણાં આપણે જોયું કે 45 વર્ષે પણ કેટલું ચામ છે. તો સાહેબ હવે 100 વર્ષ થશે ત્યારે શું થશે? મેં હમણાં 50મી ઉજવી એટલે મને ખબર છે કે જે ચામ હતો એ ફૂલ જળવાઈ રહે છે. તો આવો ને આવો ચામ જળવાઈ રહે અને આપણું ગ્રુપ સારી રીતે ચાલે અને બંનેની તંદુરસ્તી અને અહીં જે પદાર્થ છે સૌની તંદુરસ્તી રહે એવી પ્રાર્થના. જય મહારાજ. અમારે બીજું કામ હોવાથી અમે આપ જોડેથી વિદાય રહ્યા છીએ. જે ગ્રુપના પ્રોગ્રામ ચેરમેન છે તેમને પુષ્પગુચ્છ અને મોમેન્ટોથી સન્માન કરશે શ્રી ડૉક્ટર સતીભાઈ દેસાઈ. किसी राह में किसी मोड़ पर किसी राह में किसी मोड़ पर कहीं चलने ना तो छोड़ कर किसी हाल में किसी बात पर कहीं चल देना तो छोड़ कर मेरे हम सफर, मेरे हम सफर, मेरे हम सफर, मेरे हम सफर.
तेरा रंग साया बहार का, तेरा रंग साया बहार का, तेरा रूप आईना प्यार का। तुझे आ नजर में छुपा लूं मैं, तुझे लग न जाए कहीं नजर। मेरे हम सफर, मेरे हम सफर, मेरे हम सफर, मेरे हम Thank you. શ્વાસ પ્રસાદ બોલ્યો છે અને એ શ્વાસમાં પીંજાઈને અમે અહીં આવ્યા છીએ અને તમારું જીવન પણ વસંતની જેમ મહેકતું રહે. શ્રી વિનોદભાઈ પરમાર. શ્રી ડોક્ટર ચંપકભાઈ મોદીને હું વિનંતી કરું કે આ પ્રસંગોપાત બે શબ્દો કહેશો. આજના સ્થળ બહુ પાવનકારી છે. नहीं कोई जानता आज घनश्याम भाई और मैं यहाँ यह स्थिति में बैठे कौन लाया, हमारी शक्तियों को डायरेक्शन किसने दिया। हमारी लाइन में बैठे वाले आखिरी चेयर में जो बैठे हैं जिला शिक्षा अधिकारी, ये अगर एग्जाम में नहीं आते तो हम दोनों इस स्टेज पर नहीं होते। नई बातें कहने नहीं आया हूँ मैं। कॉलेज का प्रिंसिपल था, रिटायर हो गया, रास्ता मुझे नहीं दिखाया और उस दिन से मैंने चला। इसमें घनश्याम भाई लॉर्ड कृष्णा के दूसरे अवतार है। किताब में बहुत लिखा है, ये बात नहीं कहूँगा, लेकिन ये जो कहता हूँ उसके पीछे कोई मर्म है। कृष्ण पैदा हुआ वृंदावन गोकुल मथुरा में, कहाँ से कहाँ गया, दिल्ली गया, हस्तिनापुर गया और आया द्वारका में। तो मतलब ये मेरा दोस्त, हम दोनों एक साथ में है। गुरुदेव हमारे आए, उन्होंने रास्ता दिखाया। हमारी पूरी बैच के अंदर 2000 से 2005 टोटल क्वालिटी मैनेजमेंट गुणवत्ता सुधारने का कार्यक्रम था। इसी में अगर मेरे घनश्याम भाई नहीं होते तो हम लोग इतना अच्छा काम नहीं कर सकते। मैं PhD फिर भी मैं कहता हूँ, मेरे पास 9 PhD हुए, लेकिन उन्होंने जो काम किया है इससे भी बढ़कर है। मतलब किताब में लिखा है इसलिए बात सही करना है, लेकिन वो कहाँ से कहाँ है। तो मेरे घनश्याम कहाँ मैनपुरा, कहाँ रामा भाई पटेल, किसने पढ़ाया, कहाँ गया, कैसी परिस्थिति में कहाँ गया। नदिया सत्संग में सेवा की भूमि नहीं होनी। संतान नंदी का आशीर्वाद सत्संग भूमि ने गया, उसका स्पर्श हुआ, मेरे जैसे दोस्त मिल गए। विस्तार एक छोटा सा गांव, हिंदू मुस्लिम की आबादी, इसके अंदर काम करना, उसने जो लाजवाब काम किया
वो जरा छोटा सा मकान था, वो मकान ऐसा बन गया, साहब को भी आना पड़ा, गुजरात गवर्नमेंट को भी आना पड़ा, और उसको बेस्ट टीचर अवार्ड देना पड़ा। तो गोकुल वृंदावन से बढ़कर और क्या है? तो मित्राल का है, अरे फिर नदियाद में आया, साक्षर नदी में आ गया, तो गुलाब की तरफ मैं उठा। दोनों के संस्कार भी है, मात्र बुक कीपिंग नहीं है, आध्यात्मिक भी है, वैज्ञानिक भी है, साइंटिफिक भी है, सामाजिक भी है, मनोवैज्ञानिक भी है, परीक्षात्मक है। और जो लिखा है वो तो बहुत कम है। अगर लिखने में भी कोई कृष्ण की गीता जी जैसा उसका जीवन है। कन्या मनवा अधिकारी तुम्हारा फले तो कदा है। तो भाई ने गाना गाया, मैं बहुत खुश हो गया। हम सफर कहते ही हैं, मैं सुनता ही रहा। तो मुझे एक ही बात कहनी है, मैं से लोग पूरे गाने के अंदर जो बातें आई है और मुझे जीवन के अंदर जी के अपने आप में रखा है, तो क्या है? हम सफर, हम दोस्त साथ में आए हैं, रहे हैं, तो कुछ ऐसा करके जाए। ये दुनिया है एक मुसाफिर खाना, द मैसेज ऑफ घनश्याम। ये दुनिया है एक मुसाफिर खाना, यहाँ एक का आना और एक का जाना, खाली हाथ आए और खाली हाथ जाना, फिर कहे क्या होगा? कुछ ऐसा करके जाना दोस्तों, मरने के बाद याद रखे जमाना। ये मैसेज है इसका। छोड़ दिया मैनपुरा, छोड़ दिया खेड़ा, छोड़ दिया नदिया, छोड़ दिया मित्रा, पहुंच गए कनाडा। वहां भी भारतीय संस्कृति की बातें करता है। आपने जो वो वहां संस्कार कार्यक्रम गुजरात को, भारत को और कनाडा को मिलाने की कोशिश करता है। वसुधैव कुटुंबकम, विश्व शांति, विश्व का विश्वास, ये लेकर चलते हैं। मैं मोदी की बात नहीं करता, डोंट कीप इट इन माइंड। શ્રી ઘનશ્યામભાઈ એક આદર્શ શિક્ષક, આદર્શ પ્રિન્સિપલ તો ખરા છે, પરંતુ એમને 21 ઓગસ્ટ 2020 ની અંદર જે અવધ ગુજરાતી સમાજની જે સિનિયર સિટીઝનની જે સ્થાપના કરી છે, એમાં આજની તારીખમાં 153 સભ્યો છે. આજે 5 વર્ષ પૂરા કરીને 6થા વર્ષમાં પણ પ્રવેશી છે અને નિરંતર બધાને સાથે રાખીને કોઈ જુદા જુદા પ્રોગ્રામ કરીને જ્ઞાન પીરસે છે. અને આ વર્તુળની અંદર તજજ્ઞો છે, ડોક્ટર્સ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એન્જિનિયર્સ છે, ગાયક કલાકારો પણ છે, સંગીતકારો પણ છે. અને એ બધાનો રસ બધાને નિયમિત રીતે આપ પીરસે છે. અને એમની આ નિઃશુલ્ક અને નિસ્વાર્થ સેવા બહુ આદરણીય છે. અને આ બાબતે એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને એમની આ પ્રવૃત્તિઓની મહેક દિવસે દિવસે વધતી જાય એવી શુભેચ્છા પાઠવું છું. અને આજે આ સુયોગ છે કે એમના દાંપત્ય જીવનની વર્ષગાંઠ છે, તો શ્રીમતી દેવીબેન અને શ્રી ઘનશ્યામભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ, જય ભારત. 2002 થી 2006 દરમિયાન જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે નડિયાદમાં કામ કરવાનું થયું. એ વખતે ઘનશ્યામભાઈનો પરિચય થયો. એ વખતે આચાર્યોને, હાઈસ્કૂલના આચાર્યોને તાલીમ આપવાનો એક કાર્યક્રમ હતો. એમાં ઘનશ્યામભાઈને અમે શૈક્ષણિક આયોજન અને અમલીકરણ એ વિષય ઉપર એક આરપી બનાવ્યા. આરપી એટલે રિસોર્સ પર્સન. એમણે આચાર્ય, સમગ્ર જિલ્લાના આચાર્યોને તાલીમ આપી. પાલિતાના જુનાગઢ જઈને અમે તાલીમ મેળવી અને આચાર્યોને તાલીમ આપી. સાચા શિક્ષક કોને કહેવાય, સાચા આચાર્ય કોને કહેવાય, એ વખતે પરિચય થયો. ગુણવંત સાહેબ 3 આચાર્ય પ્રકાર બતાવે છે. પ્રાચાર્ય, આચાર્ય, જે સૌથી સારું કામ કરે પ્રાચાર્ય, એ પ્રાચાર્યની વ્યાખ્યામાં આવે. એવરેજ કામ કરે આચાર્ય, અને જેનું કોઈ ના માને એનું નામ લાચાર્ય. ઘણા બધા આચાર્યો હોય છે. એની શાળામાં એમણે ઘણા બધા નવા પ્રયોગો કરેલા છે. સુપરવાઇઝર સિવાય વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો પ્રયોગ કરેલો. અને તમને નવાઈ લાગશે કે સુપરવાઇઝર સિવાય પરીક્ષા લેવાને ત્યારે વિદ્યાર્થી એક પણ ચોરી કરતા. સુપરવાઇઝર હોય તો કરે. બાળકોને દત્તક લેવાનું કામ પણ એમણે કર્યું.
મિત્રાની પ્રાથમિક શાળાને પણ એમણે દત્તક લીધેલી અને એસએસસીના વિદ્યાર્થીઓની જ્યારે પરીક્ષા હોય ત્યારે રાત્રે પોતાના શિક્ષકો સાથે એ વાલીઓને મળતા કે બાળક બરાબર વાંચે છે, પરિણામે વાલીઓ સાથે પણ સંપર્ક થયો. ધૂમ ધકતા રણ વિશે ચિંતા નથી, રણની વચ્ચે પણ ખજૂરી હોય છે. અને ગમે તેટલી વિપત્તિઓ વચ્ચે પણ એમણે પોતાની શિક્ષકત્વને જાળવી રાખી છે અને એમની નગરમાં શિક્ષકત્વ છે. બહુ ઓછા શિક્ષકો પાસે આ વસ્તુ જોવા મળે છે. એ વિદેશમાં રહે છે, એમને મેં લખ્યું વિદેશમાં ભલે રહેતા હો પણ શ્વાસ તો ભારતમાં જ લેજો. આ ભારતીય સંસ્કૃતિની તાકાત છે અને ભારતીય સંસ્કૃતિની તાકાતના કારણે આજે વિદેશમાં જઈને પણ એ સાહિત્યની સાથે પોતાનો સંપર્ક બનાવી શક્યા છે. આજે લખે છે, કેટલું સરસ લખે છે. મારા વોટ્સઅપ પર ક્યારેક આવે તો હું એમને અભિનંદન આપું છું. સરસ ઉત્તર આપે છે. કોણ રોકે ભીતરે ઉઠેલ ઝંઝાવાતને, કોણ રોકે ભીતરે ઉઠેલ ઝંઝાવાતને, ભીત તોડીને ઉગેલા તૃણની તાકાત. એક તૃણ એટલે તણખલું આખું ભીતને તોડીને બહાર નીકળે છે. એની તાકાત તો જુઓ, એ તાકાત એમનામાં છે. ગમે તેટલી વિપત્તિઓ વચ્ચે પણ એ આ પોતાની લાયકાતને જાળવી શક્યા છે. એટલે આજે પણ ભલે એની ઉંમર ગમે તેટલી થાય, માણસ ઘડવા નથી થતો. એ તો ઘડપણમાં કોઈ એવી પ્રવૃત્તિ શોધી કાઢે છે જેના કારણે ઘડપણ એનાથી દૂર રહે છે. ઉંમર વધે છે પણ જે જ્ઞાન છે, જે તાકાત છે, તો એની જ રહેતી હોય છે. આજે એમનો લગ્ન દિવસ પણ છે, ઘનશ્યામભાઈનો અને દેવીબેનનો. એ માટે એમને પણ શુભેચ્છા પાઠવું છું. કાયમ આમ જ હસતા રહેજો, કાયમ આમ જ હસતા રહેજો, ફૂલ સમા મગમગતા રહેજો. લગ્ન દિવસની ખાસ શુભેચ્છા. એકબીજાને ગમતા રહેજો. આજે ઘણા બધા સમય પછી આવવાનું થયું. ઘણા જૂના આચાર્ય મહેશભાઈ, શાંતિભાઈ, બધા આચાર્ય મિત્રો મળ્યા, જૂના મિત્રો યાદ કર્યા અને આપણે સૌને મળવાનું થયું ઘનશ્યામભાઈના નિમિત્તે. એટલે આપ સૌનો આભાર અને ખાસ તો ઘનશ્યામભાઈનો આભાર. થેન્ક યુ. ભગવાન, તમે વિદેશમાં શું કરો છો? બે પંક્તિમાં જવાબ આપેલો. વિદેશમાં લાંબી લાંબી સડકો પર લાંબા લાંબા કદમ ભરું છું, લાંબી લાંબી સડકો પર લાંબા લાંબા કદમ ભરું છું. રહું છું વિદેશમાં અને ભારતનો દમ ભરું છું. ખૂબ સુંદર. લખી છે કે બડે ભાગ માનુષ તન પાવા, સુદુર્લભ સદગ્રંથ નિગાવા. બડે ભાગ માનુષ તન પાવા. આ મનુષ્યનો દેહ મળ્યો છે ને, એ સર્વશ્રેષ્ઠ છે. એથી આગળ સુર દુર્લભ સદગ્રંથ નિગાવા. દેવોને પણ દુર્લભ છે સદગ્રંથ નિગાવા. જ્યાં પુસ્તકોનું દોહન થતું હોય, જ્યાં શિક્ષક તરીકેની કામગીરી કરવાની આવતી હોય, એવું સ્થાન હોય, એવું કામ હોય, એ દુનિયામાં શ્રેષ્ઠ છે. અહીંયા 90% લોકો શિક્ષક જ છે અને એમાં બધા જોડાયેલા છે. એટલે આ પંક્તિ બધાને લાગુ પડે છે, કારણ કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ. આ દુનિયાનો એક મહાન સંત પહેલી પંક્તિમાં એવું કહે છે કે જિંદગીમાં જો કોઈ સારામાં સારું કામ કર્યું હોય તો શિક્ષક છે. બેસ્ટ. એવોર્ડ સાથેની નિસ્બત નથી, તમારા બાળકો તમારા એવોર્ડ છે. ઘનશ્યામભાઈ સાથે બહુ જ વર્ષો ત્યાં સંબંધ છે. અનેક પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ. અમારી રામાનુજન ક્લબ જે વિદ્યાર્થીઓને એક આગળ લાવવા માટે, ગ્રામ્ય વિસ્તારના બાળકોમાં જે ગણિતમાં ભય હોય, ડર હોય, એ નિકાલવા માટેનો પ્રયાસ કરે અને સમગ્ર ભારત દેશની અંદર આ વસ્તુ ચાલે. ખેડા જિલ્લાની અંદર બહુ જ સક્રિય રીતે એ વખતે જિલ્લા શિક્ષણાધિકારીના સહયોગથી પરિપત્રો કરી અને સ્કૂલોને સાંકળવાની. વિજ્ઞાન મેળાઓ ઘણા થાય પણ ગણિત મેળાઓનો કન્સેપ્ટ બહુ ઓછો હતો અને ઘનશ્યામભાઈએ ત્યારે અહીંયા ખૂબ સારી રીતે સંપન્ન કરેલો છે. એટલે એમની જે ભાવના છે વિદ્યાર્થી પ્રત્યેની, એ શિક્ષક જ હોય છે. એ કદી રિટાયર્ડ થતો નથી. મનની અંદર તો શિક્ષક જ હોય છે. કેનેડા ગયા જોશી સાહેબ, આપણે કંઈક પ્રવૃત્તિ કરી. અમે ઇન્ટરનેશનલ ક્લબ કેનેડામાં સ્થાપી, રામાનુજન ક્લબ, અને એની એક્ટિવિટી ત્યાં શરૂ કરી. કે મારા કેનેડાના બાળકોને મારે કંઈક આપવું છે. ભારતના એક્સપર્ટો દ્વારા આ પુસ્તકમાં ઘણા બધાના ફોટોગ્રાફ સાથે પણ છે. તો એ પ્રવૃત્તિ પણ ત્યાં શરૂ કરી. જો શિક્ષક છે ને,
એને વિદ્યાર્થી જ સામે હોય. એ ગમે તેટલી મોટી ઉંમરનો હોય, નાનો હોય કે મોટો હોય, સામે તો એને વિદ્યાર્થી જ હોય કે મારો વિદ્યાર્થી. પછી ગમે ત્યાં હોય, એ ભારતમાં હોય, કેનેડા હોય કે ગમે ત્યાં હોય, શિક્ષક શિક્ષક જ છે. આવા શ્રેષ્ઠ શિક્ષક એટલે કે સહકાર. એના માટે બીજો કોઈ વિકલ્પ જ નથી. જે કેનેડા બેઠા બેઠા પણ સતત ચિંતા કરે અને ઓનલાઈન પણ કાર્યક્રમો યોજીને કેનેડાના આપણા ઇન્ડિયા અને આઉટ ઓફ ઇન્ડિયા એટલે કે બહારના લોકો માટે પણ સતત પ્રયત્ન કરે. આવા ઘનશ્યામભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા આજના દિવસે પણ, કારણ કે આ દિવસ પણ બહુ જ અગત્યનો છે. જ્યારે પહેલે આ પગલા માંડ્યા હશે ત્યારે બેનને ખબર છે કે નડિયાદ કેવું હતું અને આજે કેવું છે. એટલે એ દિવસે એને યાદ હશે, પહેલે દિવસ જ્યારે પગલા માંડ્યા હશે, ચોરીના 4 ફેરા ફરીને નડિયાદમાં આવ્યા હશે, એ ત્યારનું એ દિવસ અને આજનો દિવસ એની કલ્પના કરવાની છે કે ક્યાં હતા અને ક્યાં પહોંચ્યા છે. ખૂબ સરસ પ્રગતિ કરે, ખૂબ સરસ સારા કામ કરે અને હંમેશને માટે જે એમની સોચ છે, જે થિંક છે, જે કામ કરવાની ગતિ છે એ કર્યા રહે. સારું સ્વાસ્થ્ય રહે એવી શુભકામના, શુભેચ્છા. જય હિન્દ, જય ભારત, જય ગણેશ, જય શ્રીનાથ. ભારતને હું વિનંતી કરું કે પ્રાસંગિક ઉદ્બોધન આપશે. રામાયણની ચોપાઈની વાત કરી, મને પણ એવું જ કંઈક યાદ આવે છે. હું મારી આ જન્મભૂમિને પ્રણામ કરું છું. સંતભૂમિ, સાક્ષરભૂમિ અને વીરભૂમિ. સંતભૂમિ એટલે સંતરામ મહારાજ, સાક્ષરભૂમિ એટલે ઇકબાલભાઈએ કહ્યા એ બધા જ સાક્ષરો, સાક્ષર રત્નો. અને વીરભૂમિ એટલે વીર સરદારની જન્મભૂમિ. એ મારી પણ જન્મભૂમિ હોવાથી રામાયણની વાત કરું, વાલ્મીકી રામાયણની. સોનાની લંકા જોઈ અને લક્ષ્મણને એવું થયું કે હવે જીતી લીધી છે લંકા, તો આપણે અહીંયા જ રહી જઈએ તો કેવું. ત્યારે રામે 2 વાક્ય કહ્યા, અપી સુવર્ણમયી લંકા લક્ષ્મણ મેન રોચતે. અપી સુવર્ણમયી લંકા લક્ષ્મણ મેન રોચતે. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીય. જનની અને જન્મભૂમિ એ સ્વર્ગથી પણ મહાન છે. તો મને મારી જન્મભૂમિમાં આજે લાવવામાં નિમિત્ત બનનાર ઘનશ્યામભાઈને કોટી કોટી વંદન કરું છું. કારણ કે આજે ઘનશ્યામ કૃષ્ણ બની ગયા છે અને દેવી રાધા બની ગયા છે. રાધા દેવી બની ગયા છે અને ઘનશ્યામ કૃષ્ણ બની ગયા છે. એવું સુંદર વાતાવરણ અહીંયા જામ્યું છે અને ત્રિપદી બધી અહીંયા સચવાઈ છે. બધું જોવા જો તો 3 દેખાય છે મને. સાચું કહું, આજે આપણા પ્રમુખ શ્રી, એમના સદગત પિતાશ્રી નીરુભાઈનો જન્મદિવસ. નીરુભાઈ એડવોકેટ, દાહોદના પ્રખ્યાત અને ત્યાંની અંદર સારાના પ્રમુખ. એમનો જન્મદિવસ આજે 1, ઘનશ્યામભાઈનો જન્મદિવસ 2. અને અમારી સાથે આવેલા ભાઈ આનંદરાજ હવે, એનો પણ આજે જન્મદિવસ. હેપી બર્થડે ટુ યુ. તમને બધાને હેપી બર્થડે ટુ યુ. અને પાછી લગ્નની એનિવર્સરી. એટલે અમને તો એવું લાગે છે કે અમે ભલે તમારા લગ્ન વખતે હાજર નહોતા, પણ આજે તમે 2 ચોરીમાં બેઠા છો અને અમે આજુબાજુ ફરી રહ્યા છીએ એવું પણ લાગે છે. બીજું એક સરસ બેને જે શરૂઆત કરી, સત્યમ શિવમ સુંદરમ, બહુ જ સુંદર ગીત અને બહુ જ સુંદર કંઠથી એમણે પ્રસ્તુતિ કરી, પ્રારંભ કર્યો. ત્યારે પણ મને લાગ્યું કે આ ડાયસ પર જે છે એ સત્યમ, અહીંયા જે
મહાનુભાવો સામે બિરાજેલા છે એ અને અહીંયા મોટા ભાગની સ્ત્રી શક્તિ છે, નારી શક્તિ એ સુંદરમ, એ આ ત્રિવેણી સંગમ અહીં આ રીતના પણ થયેલો છે. ત્રીજું કહું, નાનામાં નાના બાળકો પણ અહીંયા દેખાય છે. સુંદર હસતા હસમુખા એવા યુવાનો દેખાય છે. અને 96 વર્ષના દાદા અત્યારે ઊંઘી ગયા છે, એ દાદા પણ દેખાય છે. ત્રણ જનરેશન એ પણ ત્રિપદી થાય છે. જુઓ કેટલું સરસ મજાનું વાતાવરણ છે આ. એટલે આ બધી જે ત્રિપદી થઈ છે એમાં એક નવી ત્રિપદીનો ઉમેરો કરો. શબ્દ સરસ્વતી છે. આ શબ્દ સ્નેહ અને સખાવત. આજે ઘનશ્યામભાઈએ ઉદાર હાથે કેટલી બધા લોકોને સખાવત કરી છે. એ સખાવત ઘનશ્યામભાઈનું આખું ફેમિલી બધાને સ્નેહ કરીને બોલાવી લાવ્યું છે. એ સ્નેહ, સખાવત, સ્નેહ અને આ શબ્દ, એની પણ એક ત્રિવેણી છે. બહુ જ આનંદની આ વાત છે, આનંદની ઘટના છે. અને અદ્ભુત પ્રસંગ તો એ છે કે ભારતનો 77મો પ્રજાસત્તાક દિન છે. એમાં પણ તિરંગો એટલે 3 રંગ, 3 અદ્ભુત રંગ, તિરંગાનું મિલન. એટલે આ જે ત્રિપદી અનાયાસે જ અહીંયા સ્થાપિત થઈ ગઈ મોદી સાહેબ, એ તો બહુ આનંદની ઘટના છે. ગુરુજનો હોય, નાટ્યકારો હોય, પરવેશ જેવા કવિઓ હોય, અને સાથે સાથે આટલા સુંદર પ્રવક્તા હોય. પ્રવક્તા તરીકે બહુ સુંદર કામ કરી રહ્યા છે બહેનો. અને ઇકબાલભાઈ તો એમાં મને લાગે છે કે સાકર ઉમેરી રહ્યા છે. હે ઇકબાલભાઈ મહેમાન, બહુ આનંદની વાત છે કે આ બધી ઘટનાઓ નજર સમક્ષ જ્યારે થાય છે ત્યારે આજની સંધ્યા એકદમ રૂડી ઉત્તમ લાગે છે. હું આ સરસ પ્રેરણા ભૂમિને અને એક ત્રિવેણી કહી દઉં. અમેરિકાથી પણ અહીંયા ડોક્ટર સાહેબ પધાર્યા છે, કલ્પનાબેન પધાર્યા છે. અમેરિકા, કેનેડાથી અનેક લોકો પધાર્યા છે ઘનશ્યામભાઈને કારણે. અને ભારત એમનું અહીંયા યજમાન ભૂમિ છે. એ 3નો પણ ત્રિવેણી સંગમ, એટલે આ અદ્ભુત એવો ત્રિવેણી સંગમ છે. ધન્યવાદ કરું છું. ઘનશ્યામની પરિસ્થિતિ કેવી છે? પરવીન સાકીરે કહ્યું કે પવન ઉડા લે ગઈ પાલવ મેરા, ये तो काम है मेरे घनश्याम का. जो પાકિસ્તાનની મુસ્લિમ કવિયત્રી પરવીન શાકીર કૃષ્ણને કેવી રીતે યાદ કરે છે કે પવન ઉડા લે ગઈ પાલવ મેરા, ये तो काम है मेरे घनश्याम का. એ તો કૃષ્ણનું કામ છે કે રાધાકાનો પાલવ ઉડે કે ના ઉડે એવો એની સાથે હોય. એટલે આજે દેવિકા રાધિકા બની છે, ઘનશ્યામ કૃષ્ણ બન્યા છે. અને સુંદર સત્સંગ કર્યો છે. અને મને અહીં આવવામાં નિમિત્ત બનનાર ડોક્ટર સાહેબને હું પ્રણામ કરું છું. સતીનભાઈએ મને આદેશ કર્યો કે ભલે તમે ઘનશ્યામભાઈને નથી ઓળખતા પણ પેલા મોહનને તો ઓળખો છો ને. એટલે એમણે મોહનથી મોહન સુધીનો આખો કાવ્ય સંગ્રહ બનાવ્યો છે મારા માટે. તો પેલા મોહનને તો જાણો છો ને? મેં હા થોડો જાણું છું. તો એ ઘનશ્યામભાઈના આ કાર્યક્રમમાં તમારે આવવાનું છે. અને પછી ઘનશ્યામભાઈનું નોતરું મળ્યું અને અહીં આવવાનું બન્યું. નડિયાદ તો મારી જન્મભૂમિ જ છે. 1947માં હું અહીંયા જ જન્મેલો છું. મારા મમ્મી એટલે કે મારું મોસાર અહીં હતું, મારા મમ્મી અહીંના હતા. માટે હું આ પુણ્યભૂમિને સ્મરણ કરું છું. કોઈક વાર અમારે સાહિત્યકારો બેઠા હોય છે વડોદરામાં, ત્યારે આમ ગૌરવથી એવું પણ કહું છું કે તમને ખબર છે હું સરદાર જ્યાં જન્મ્યા હતા ત્યાં જન્મેલો છું. જ્યાં આટલી બધા સાક્ષર રત્નો જન્મ્યા હતા ત્યાંનો હું પણ સાક્ષર છું. એમ કરીને સાક્ષર હોવાનું ગૌરવ કરું છું. ધન્યવાદ આ પુણ્યભૂમિને, ઘનશ્યામભાઈને અનેક અભિનંદન. સ્પંદન આ સાહેબે ગણિતની રામાનુજમ ક્લબની જે વાત કરી ત્યારે તો મને બહુ આનંદ થાય છે કે કેટલું મોટું આપણું ગૌરવ હતું રામાનુજમ.
અને ભારતને તો બહુ જ ગૌરવપૂર્વક વટપૂર્વક કહેવું જોઈએ કે શૂન્યની શોધ અમે કરી છે. ભારતે શૂન્ય શોધ્યું છે. અને આધ્યાત્મિક રીતે જુઓ તો શૂન્યમ શરણમ ગચ્છામિ, છેવટે બધું શૂન્યમય છે અને શૂન્યમાંથી જ બધું સર્જાયું છે. એ વાત પણ આધ્યાત્મિક રીતે સાચી છે. મારા ડૉક્ટર રમેશચંદ્ર કોઠારીને યાદ કરું છું. એ પણ રામાનુજમ ક્લબ ચલાવે છે. ડૉક્ટર રમેશચંદ્ર કોઠારી, એક્સ વાઇસ પ્રિન્સિપાલ ઓફ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સુરત, બરોડામાં અમારા મિત્ર છે. ધન્યવાદ. શહેરનું એ ગૌરવ છે. કથકના કલાગુરુ અમારી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે, નમ્રતા શાહ. આપણે એમની તાળીઓના ગડગડાટથી વધાવીશું. નમ્રતા શાહ અનેક દીકરીઓને કથક શીખવાડીને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એના પ્રોગ્રામો આપે છે અને વિદેશમાં જઈને ભારતની આ સંસ્કૃતિને ત્યાંને લોકોને રસિક બનાવ્યા છે. અને આપણા રમાબેન શાહના એ સુપુત્રી છે અને મારા ક્લાસમેટ છે. કોલેજમાં અમે લોકો સાથે હતા અને હું એન્કર બની ગયો અને કથકના કલાગુરુ બની ગયા. ખ્યાતિમાં આપ બધાએ જોયા હશે એમને. અમિતાભ બચ્ચન સામે સરસ પ્રશ્નોત્તરીને જવાબ કરીને નડિયાદનું ગૌરવ વધાર્યું હતું. તો ડોક્ટર સતીનભાઈને વિનંતી કરીશ કે એમનું સન્માન થાય ને તો આપણા હસ્તે થાય તો જ સારું, કારણ કે સામું પાત્ર પણ એવું છે. તો ડોક્ટર સતીનભાઈને વિનંતી કરીશ, પ્લીઝ કામ. નમ્રતા. નમસ્કાર. મંચસ્થ સર્વે મહાનુભાવો અને અત્રે પધારેલ આમંત્રિત મહેમાનો, સૌપ્રથમ તો શ્રી ઘનશ્યામભાઈ અને દેવીબેનની 45મી લગ્ન તિથિએ આ પ્રસંગે મને ઉપસ્થિત રહેવાનો જે તક મળી અને મને લાગે છે કે આજે મેં જે આ વક્તવ્ય સાંભળ્યા તો મને આજે એવું પ્રતીત થયું કે ખરેખર હું સાક્ષર ભૂમિમાં છું. તો તમારી વચ્ચે એ જે ભાષા, એ જે વક્તવ્ય, તો એની વચ્ચે મને બોલવાનું તો કોઈ જ અધિકાર નથી, ખાલી સાંભળવાનું જ મન થાય. પણ સૌથી પહેલાં તો મારે એ કહેવું પડશે કે શ્રી ચંપક સર, મોદી સર તો મારા સાહિત્ય ક્ષેત્રના ગુરુ એવી રીતે કે જ્યારે હું ગુજરાત રાજ્ય ક્ષેત્રે વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેતી તો મને એ બહુ જ માર્ગદર્શન આપતા અને ગુજરાતમાં પ્રથમ આવી હતી. અને આજે હું જે પણ કહી છું એ મારા માતા પિતા, ખાસ કરીને મારા માતા રમાબેન શાહના લીધે છું. કે જે અમે તો નાના હતા, અમને તો ક્યાંય એવી સમજ ના હોય, પણ પોતે જે કાર્યો ના કર્યા, જે અધૂરા એમના સ્વપ્નો હતા, એ એમણે ખૂબ મહેનતથી અમારામાં પૂરા કર્યા. અને કદાચ આ શાસ્ત્રીય નૃત્યની ગંગા અહીં નડિયાદ ખાતે તો હતી જ નહીં, પણ વડોદરાથી ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાંથી એ ગંગાને નડિયાદ અને ખેડા જિલ્લામાં વેવડાવવાનું ભગીરથ કાર્ય મારા મમ્મીએ કર્યું. અને મેં શાસ્ત્રીય નૃત્ય ક્ષેત્રે અલંકારની પદવી પ્રાપ્ત કરી અને અત્યારે લગભગ હું 37 વર્ષથી કથક નૃત્યની તાલીમ આપું છું. એટલે આપે જે શિક્ષકની વાત કરી તો ત્યારે મને પણ એક ગૌરવની લાગણી અનુભવાઈ કે હું પણ અત્યારે લગભગ દર વર્ષે 150 થી 200 બાળકોને તાલીમ આપતી હોઉં છું. અને એમાંના ઘણા બાળકો આ નાનકડા ગામમાંથી, જ્યારે ઘણાની એવી ફરિયાદ હોય છે મારી આજુબાજુ કે ભાઈ નડિયાદમાં શું છે કે નડિયાદ બહુ નાનું છે, પણ એ નાના ગામમાંથી અમે લોકોએ રાષ્ટ્રપતિ બાલશ્રી એવોર્ડના 4 ચંદ્રક અમે કથક ક્ષેત્રે લીધા છે, જે હજુ સુધી ગુજરાતમાં અપ્રાપ્ય છે. અને અમને 14 ભારત સરકારની શિષ્યવૃત્તિ પ્રાપ્ત થઈ છે અને 18 જેટલા ગોલ્ડ મેડલ પણ મળ્યા છે. અને એટલે મને એ બાળકોને એક એમની નોર્મલ કક્ષાથી એ જે સિદ્ધિઓ પ્રાપ્ત કરે એ મને એમાં મારું ફળ દેખાય છે. એટલે હમણાં જ એમણે કહ્યું કે તમને તમારા શિષ્યોમાં જ તમારું ફળ દેખાય, તો એટલે મને એ ગૌરવની લાગણી અનુભવાઈ. અને ખૂબ નાના ગામમાંથી છીએ, પણ
હાલમાં જ ગઈકાલે પણ 77માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી થરાદ ખાતે થઈ. આપે કદાચ ન્યૂઝપેપરમાં વાંચ્યું હશે. તો અમે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતજી સમક્ષ ગઈકાલે રાત્રે જ અમે પ્રસ્તુતિ કરી. આજે સવારે આખી રાત ટ્રાવેલ કરીને નડિયાદ આવ્યા છીએ અને આજે અમે ડાકોર ખાતે આપણું જે જિલ્લા કક્ષાનું સેલિબ્રેશન હોય ત્યાં પણ પ્રસ્તુતિ કરી. અને મોદી સાહેબ જ્યારે સીએમ હતા અને અત્યારે પ્રધાનમંત્રી બન્યા છે તો એમની સમક્ષ પછી આપણે યુએસએના પ્રેસિડેન્ટ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ, જાપાનીઝ પ્રેસિડેન્ટ શ્રી શિન્ઝો એબે, ઉઝબેકિસ્તાન ડેલિગેશન, ચાઇનીઝ ડેલિગેશન, મોરેશિયસના પ્રેસિડેન્ટ, ફિલિપાઇનોઈ મોઝામ્બિકના પ્રેસિડેન્ટ, આ વગેરે મહાનુભાવો અને આપણા વિવિધ રાજ્યોના ગવર્નર અને મુખ્યમંત્રી સમક્ષ આ મારી શિષ્યાઓ, નાની શિષ્યાઓ પૂરા સમગ્ર રાષ્ટ્રીય કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પરફોર્મ કરી ચૂકી છે. તો મને લાગે છે કે એ સાક્ષરોની ભૂમિ નડિયાદ, તો એમાંથી આ કલાકારો આટલી જગ્યાએ પહોંચ્યા છે. અને બસ મારે બીજું કંઈ નથી કહેવું, પણ આજે મને બહુ આનંદ થાય છે કે આટલી ઉંમરે પણ તમારી ઉંમર દેખાતી નથી અને અમને પણ એવા આશીર્વાદ આપો કે અમે પણ એટલું જ કાર્યરત રહીએ. 93. હા, અને મારી સાથે હંમેશા અમે બહુ વર્ષો જૂનો મારો ને ઇકબાલભાઈનો અમે ફિઝિક્સમાં સ્નાતક અમે બેનને જોડે થયા છીએ. અને તો અને મને અત્યારે સાંભળવાની બહુ મજા આવી કે તમે લોકો કેટલું સુંદર બોલો છો. કદાચ આવા વક્તવ્યો તો હવે અમારા કાનોમાં આવતા જ નથી અને એવો મોકો નથી મળતો. તો એ તક મને મળી એ બદલ હું આપ સૌની અને ખાસ ઘનશ્યામભાઈની ખૂબ ઋણી છું. ઘનશ્યામભાઈ ના ગુરુપત્ની છું. ઘનશ્યામભાઈના જન્મ એમના એનિવર્સરીના દિવસે હું એમને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે એમનું દાંપત્ય જીવન દીર્ઘાયુષ બને એવી મારી શુભેચ્છા છે. ઘનશ્યામભાઈનો સ્વભાવ, માનવતા, એમનામાં જે રહેલી ઉત્કર્ષતા એને હું બિરદાવું છું. હું એમને ગુરુપત્ની છું, પણ છતાં એ પરદેશમાં રહીને પણ મારી સંભાળ રાખે છે. મને એક મહિને પણ ફોન કરે છે અને આવે ત્યારે મને ચોક્કસ એમના ઘરે બોલાવી અને રાખે છે. એટલે હું એમનો ખૂબ ખૂબ આભાર. એક સફળ પુરુષના પાછળ એક પત્નીનો હાથ હોય છે. એમાં ઘનશ્યામભાઈની સફળતામાં દેવીલાબેનનો ખૂબ જ સાથ અને સહકાર છે અને એમને હું નાનેથી મોટેથી ઓળખું છું. એટલે એમનું ખૂબ ખૂબ હું એમને સન્માન આપું છું. દેશાઈને હું પ્રાસંગિક ઉદ્બોધન કરવા સાદર નિમંત્રણ આપું છું. ઘનશ્યામભાઈના જીવન વૃત્તાંતના અનુક્રમ અસંખ્ય લોકો જુદી જુદી પરિભાષા બોલવે છે. પુસ્તકા રૂપે તો આવી ગયા ગ્રંથ થયા છે. થોડીક વાત આપણે આ સભાખંડની કરી, આજના પ્રસંગની કરીએ, વાસ્તવવાદની વાત કરી, થોડી સાક્ષાત્કારની વાત કરીએ. જો આ છેલ્લા ખંડનો એક ખૂણો જો તાલી વગાડે ને તો મને લાગે કે આપ સાચે સાચ ઘનશ્યામભાઈ. શબ્દનો ઘનશ્યામભાઈના કૃતજ્ઞતાની વાત આપણે અલગ રીતે કરીશું. શબ્દનો ભાર તોડી જો મને તું તોડતા પહેલા, બીજું આકાશ ખોળી જો મને તું તોડતા પહેલા. શબ્દનો ભાર તોડી જો મને તું તોડતા પહેલા, બીજું આકાશ ખોળી જો મને તું તોડતા પહેલા. આ આખો ખંડ જેના એક ટેકા પર ઉભેલો છે, આખો ખંડ જેના એક ટેકા પર ઉભેલો છે, એ મારો શબ્દ ખોળી જો મને તું તોડતા પહેલા. આમ કૃષ્ણને પામી શકો, 5000 વર્ષ પહેલાના કૃષ્ણને અનેક સ્વરૂપે પામી શકો. કૃષ્ણ ન પમાય ત્યારે ગીતા રચીને ગયા કે ભાઈ હું આ સ્વરૂપે પ્રગટ થયો હતો. ઘનશ્યામભાઈને પામવા માટે
7 કોષ 14 કોષ કે 21 કોષની પરિક્રમા નહીં કરવી પડે. ડાકોરના રણછોડને એનું મંદિર છોડીને નડિયાદમાં સભાખંડમાં એના સમગ્ર દર્શન આપવા માટે હાજર થવું પડે ને, ત્યારે જ આપણા ઘનશ્યામભાઈ પટેલ પ્રમાણે રણછોડ તો છોડીને આવ્યા, આપણા ઘનશ્યામ કશું છોડીને જવાના નથી. આખું સમગ્ર દેવલોક ત્યાં એકત્રિત થતું હોય. આપ જોઈ શકો છો કે જે સભાખંડને અનેક દેવિકાઓ આપી મને. આ દેવિકાઓ બહુ સ્તબ્ધ અને નિસ્તબ્ધ થઈને અનિમેષ દ્રષ્ટિથી જોઈ રહી છે કે આ શું ઘટના છે. કૃષ્ણ નાચે છે, રાધા નાચે છે, ફૂલ એકબીજાને આપે છે. આ ભાઈ કે ફૂલ તુમે ભેજા એક મેં શરણાઈ લાદો. એ ભાઈ બોલે છે કે કૃષ્ણ શરણાઈ ને, કૃષ્ણ તો વાંસળી વગાડતા. હવે વાત ત્યાં મારે કરવી છે કે આખો સભાખંડ એમ કહેવાય કે ઋષિઓ યજ્ઞ કરતા હતા, મંત્ર બોલતા હતા. મંચસ્થ ઋષિને તો હું દેવો કહીશ, કારણ કે એક દેવના નામકરણ સાથે અહીંયા પ્રવેશ્યા છે. ચંદ્રમૌલી એટલે આપ ડૉક્ટર સાહેબ એટલે શિવ, અને મહેશ્વ એટલે ચંદ્ર સ્વરૂપ, ચંદ્ર ધારક એવા ચંદ્રમૌલી સ્વયં સાક્ષાત મોહન ઘનશ્યામભાઈ કહેતા હતા કે હરી તેરા નામ છે 1000, કયા નામે લખી કંકોત્રી. ઘનશ્યામભાઈ સોચતા હતા કે મારે કયા નામે માનવતાની મહેકને મોકલવી. મેં કહું એક કૃષ્ણ તમે છો તો 1000 જડી જશે આ સભાખંડમાં. તો મંચસ્થ સ્થાને બીજા મોહન છે, અહીંયા રઘુભાઈ બેઠા છે. તમે છોકો છો કે જાગને જાતવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના દિલમાં કોણ જાશે. તો વાત મારે અહીંયા કરવી છે કે આખું સમગ્ર દેવલોક અહીંયા એકત્રિત થતું હોય ત્યારે આપણે એ વિચારીએ કે આ ઘનશ્યામજીએ કયા કૃતિત્વ કર્યા છે એની મારે શું વાત કરીશ. એક આખી રૂલ સંવેદનાની વાત કરું કે 14 કોષ અને 21 કોષની પરિક્રમાની એટલે હું વાત કરું છું. અહીંયા એક યાત્રી જે પરદેશથી આવ્યો, વડોદરાથી આવ્યા, અમદાવાદથી આવ્યા, મારો ભાઈઓ જમપુર આ બરોડાથી આવ્યો, હું અમદાવાદથી આવ્યો, મારી દેવી દીપ્તિ યજ્ઞની દેવી હવે દીપ્તિ, અમે બધા સાથે અમદાવાદથી આવીએ છીએ ને, ત્યારે ઘનશ્યામભાઈના આ કુળને શોધવા માટે, એના પ્રાંગણ સુધી પહોંચવા માટે અમારે 40 મિનિટની પરિક્રમા કરવી પડે. એ 40 કોશી પરિક્રમા અમે કરી છે. 20 કોશી નહીં, 21 કોશી નહીં, 7 કોશી નહીં, આ 40 કોશી પરિક્રમા કરી. ત્યારે મને દેખાયું, એક ક્ષણ તો હું સ્તબ્ધ થઈ ગયો ઝાંપા પર કે ભાઈ સન્મુખાનંદમાં બોલનારો આ સતીન દેસાઈ, લીધા ફાટલી જોડે બોલનારો સતીન દેસાઈ, આ અહીંયા જાણે માટી પથરાયેલી છે. આ કયો સભાખંડ હશે? આ માટી પથરાયેલી છે. ત્યારે સતીન દેસાઈની ભીતરનો આત્મા કહે છે, ઓ મૂર્ખના અવતાર, તારે ધરતી ખેડૂ એ માટી ખેડીને માનવતાની મહેકનું વાવેતર કરે છે ને, ત્યાં તારે દાખલ થવાનું છે. એક ગોચર હોય ને, ત્યાં ગો પડ્યું હોય, ગોચરનું તારે ગોચરના દર્શનાર્થે જવાનું છે. અરે કૃષ્ણ તો શ્યામ થઈને સફેદ ગાય ચરાવતા હતા. અરે અમારા ઘનશ્યામ તો ઘન અને શ્યામ થઈને આપ શ્વેતરંગના માનવીય મહેકના કામ કરો છો. એટલે એક બે શેરથી હું આમને વધામણા કરું છું કે કિશનને ઉંગલી पे गिरिराज को उठाया है, किशन ने उंगली पे गिरिराज को उठाया है, बजा के बंसी करिश्मा भले दिखाया है. कमाल देखिए यारो ये घनश्याम पटेल का, कमाल देखिए यारो ये घनश्याम पटेल का, हमारे दिल का हर एक तार झंझनाया है. कृष्ण ने मीराना हृदयनो तार झंझनाता युगो નીકળી ગયો. ઘનશ્યામભાઈએ કેટલા બધાના આત્માની વીણાઓ એક સાથે વગાડી છે. એ પ્રત્યેક દર્શની આજે કરે છું આપની સન્મુખ ઉભેલા આપના સ્નેહીજનો. અને ખાસ તો જ્યારે મને આપેલો મોમેન્ટો એ સ્વરૂપમાં મારે તમને આપવો પડ્યો. મારે પુષ્પ પણ એ સ્વરૂપમાં આપવું પડ્યું અને પુસ્તક પણ એ સ્વરૂપમાં આપવું પડ્યું. ત્યારે મેં કહ્યું કે આ ઋષિ મુનિના આશ્રમમાં આવ્યો છે કે કોઈ વાણિયાના નિવાસમાં આવ્યો છે. એટલે સારું મને પ્રશ્ન થાય કે ઠેઠ અમદાવાદથી 100 કિલોમીટર કાપીને સતીન દેસાઈ સ્વયં વાણીઓ વણિક, આમ તો હું લુચ્ચાનો અવતાર પણ સોરી, તો હું કેવી રીતે અહીંયા પ્રગટ્યો? ત્યારે આપ મને શું કહો છો?
કૃષ્ણ સાથે સ્નેહ ને સખાવત રખાય, કૃષ્ણ સાથે સુદામા થવું પડે, કૃષ્ણ સાથે મીરા થવું પડે, કૃષ્ણ સાથે રાધા થવું પડે અને કૃષ્ણ સાથે એના 9 ભક્તો થવું પડે. આજે કૃષ્ણને તો 9 સખા જડ્યા. શ્રીનાથજીના મંદિરમાં 9 સખા કીર્તન કરે. મારા ઘનશ્યામ પટેલના તો આટલા બધા સખાઓ એક સાથે કીર્તન કરે છે. ઘનશ્યામભાઈના શયનના દર્શન અત્યારે નથી થતા. ઘનશ્યામભાઈના અત્યારે મંગળાચરણના દર્શન થાય છે. કારણ કે સૂર્યને કોઈએ પૂછ્યું કે તારે મધ્યાહન અક્ષી થવું છે, પ્રાતઃ અક્ષી થવું છે કે સાંધ્ય અક્ષી થવું છે? ત્યારે સૂર્ય કીધું કે ના મારે પ્રાતઃ અક્ષી થવું છે, મધ્યાહન અક્ષી થવું છે, ના મારે સાંધ્ય અક્ષી થવું છે, મારે અધિ અક્ષ થવું છે. એટલે સૂર્યે મને અત્યારે અધ્યક્ષ બનાવે છે. એ સૂર્ય અવતાર એટલે ઘનશ્યામભાઈ. અને હું કહું કે જો તમે મને અધ્યક્ષ કહેતા હોય તો સ્વયં તમે ઘનશ્યામભાઈ એક મહા અધ્યક્ષ છો. છેલ્લે થોડીક જ વાત કરીશું. મને 10 મિનિટ આપી છે. આપને સભાખંડ નિસ્તબ્ધ થાય ને, તાળીઓ ના પડે, મંત્રગાન બંધ થઈ જાય, સંગીત બંધ થઈ જાય, આમનું મંત્ર આરતી સંગીત અભિષેક બધું જ રોકાઈ જાય ને, તો કૃષ્ણને મૂર્તિથી બહાર આવીને કહેવું પડે કે ભક્તો તમે एक नाद करो, ताली नो नाद करो कि आपकी जब तालियों का रास होता है यहाँ, आपकी जब तालियों का रास होता है यहाँ, कृष्ण मीरा राधा का एहसास होता है यहाँ. आपकी जब तालियों का रास होता है यहाँ, कृष्ण राधा मीरा का एहसास होता है यहाँ. क्यों महक फैली यहाँ पे मधुबनी मदमाश की, क्यों महक फैली यहाँ पे मधुबनी मदमाश की. नाम लेते घनश्याम पटेल ब्रजपास होता है यहाँ. नाम लेते घनश्याम पटेल ब्रजपास होता है यहाँ. ब्रजना मधुवનમાં ફર્યો, એ ચંપાના પુષ્પને ખરેલા પુષ્પને વીણતો હતો. ત્યારે ચંપો બોલ્યો કે મારું પુષ્પ નવીન, હું આખો ખરવાનો છું, હવે વૃદ્ધ થઈ ગયો છું, થોડી વાર રાહ જો તો હું ખરી પડું તો મારું સમગ્ર થળને ચેતનને સાથે તું જળ ચેતન એક સાથે લઈને જઈએ. ત્યારે મેં ના લીધું. મને ખાતી હતી કે મને એક સમૃદ્ધ જીવંત જવાન ચંપાનું વૃક્ષ મને મળશે. 93 વર્ષના સ્વરૂપે જીવતું જાગતું ચંપાનું વૃક્ષ જે લાકડીના ટેકા વગર સભાખંડમાં હાજર થઈ શકે છે એવું ચંપાનું વૃક્ષ. ઓમકાર નાદને સાંભળવું હોય ને તો આપણે કાન થોડા કરવા પડે. ઓમકાર મનસ્થ નાદ આપણે ના સાંભળી શકીએ. આમના ગર્જનમાં તો ચંપકભાઈ ઓમકારનો નાદ છે, આપના ગર્જનમાં તો ગીરનો નાદ છે. ગીરના સિંહને કહો કે તારે ઘરે જવાનું શીખવું હોય ને તો અમારા આ બાળ ચંપકના પાણીની ગર્જન તું પામી જા તો અવશ્ય તું ગીરમાં જે ગર્જન કરે છે ને એ ગર્જન તારું ઝાંખું પડી જશે. એટલે આપે મને એ કહ્યું કે આ સંસ્કારી ભૂમિ છે, બરોડા સંસ્કારી ભૂમિ છે, આ સાક્ષરોની ભૂમિ છે. આપણે અહીંયા અલ્પવિરામમાં આવ્યા, પૂર્ણ વિરામિત બી નથી થવું. નડિયાદ એ દેવધામ છે, ભક્તિધામ છે. સાહિત્ય સંગીત સાક્ષરતા બધું ભાજપ પર જાય ને ત્યારે ઈશ્વર અહીંયા પ્રસ્થાપિત થતો હોય છે. કારણ કે ઈશ્વર તો આ બધુંને પામીને પછી બહાર થઈને અવતાર છે. એને થાય આ બધું જોયું આપણે કથા. कौन न मर जाए खुदा, तो सादगी पे कौन न मर जाए खुदा, लड़ते हैं और हाथ में तलवार भी नहीं. आमनी सादगी पर शायद घनश्यामભાઈ કોઈ સિદ્ધિના માપદંડમાં નથી બંધાયા. ઘનશ્યામભાઈ એક બાળસદ, એક ખૂણો શોધનારા, પ્રસિદ્ધિથી દૂર ભાગનારા એવા સિદ્ધ તત્વ છે. અનેક વાર એમની અનુભૂતિ કરી છે. બરોડા ગ્રંથગોષ્ઠીમાં પણ મોહનભાઈને ત્યાં આવ્યા હતા. ઘનશ્યામભાઈ મારી સામે બેઠા તો ન પામી શક્યો. એમને સિદ્ધિની કોઈ પ્રસિદ્ધિની જરૂર નથી. અંતે ઘનશ્યામભાઈ છેલ્લે તમે અમને શું આપ્યું છે એની વાત કરીને જવું છે. અસંખ્ય કાળે દીપ પ્રાગટ્યમાં જોયું કે કોઈ 4-5 છે દીપની જ્યોત પ્રગટાવવું હોય. કોઈ છઠ્ઠી ઇન્દ્રિય જગા બચ્ચા મૂકી દે તો એમની છઠ્ઠી ઇન્દ્રિય જાગે નહીં.
તમારે ત્યાં સપ્તમ સૂર્યની એક દીપ 7 ઇન્દ્રિય જગાડનારી શક્તિ તો ગઈ હવા ખાવા 7 ઇન્દ્રિય જગાડનારી જ્યોત મૂકવામાં આવી ત્યારે મને લાગતું તો ઘનશ્યામભાઈ અમને 3 ને 3 અમારી ઇન્દ્રિય જગાડવાની 3 જ્યોત જગાડીને સ્વયં 4 જ્યોતનું પ્રાગટ્ય પોતે કરશે. ઘનશ્યામભાઈ પૂછ્યું છું મારે શું મારી જ્યોતનું પ્રાગટ્ય હોય ચેતનાનું પ્રાગટ્ય આ લોકો જ કહો મને કે તારી ચેતનાનું પ્રાગટ્ય કર્યું ચેતનાનું પ્રાગટ્ય નહીં કરું તમે ચતુર્ભુજ છે ને તો મને 4 ભુજા આપો એટલે મારી 4 હાથી 4 દીપ મેં જલાવી અને ઘનશ્યામભાઈ આજે તમારા સભાખંડથી અમદાવાદ સુધી એક ચતુર્ભુજ લઈને જવાનું છું. 2 હાથથી હવે દુઆ નહીં આપું હું ચતુર્ભુજ થઈને આ સમગ્ર ખંડને દુઆ આપું છું કે એક ઘનશ્યામ શા માટે આપણે એકાકી શા માટે. घनश्याम भाई तो अंकना मास्टर थया विदा पाटली के 2 और 2 का जोड़ हमेशा 4 कहाँ होता है. सोच समझ वालों को थोड़ी नादानी ने बोला. आटला समझदार माणस पर કેટલા નાદાન થઈને આંકડાનો એક આંકડાથી કરોડ સુધ્યા પછી શૂન્યમાં પાછા વળી માનવતાની મહેકની મહાશૂન્યમાં રહી એને આકારી થવા છતાં માનવતા એ ગુણવાચિત છે ભાવવાચિત છે અને મહેક એ પુષ્પનો ગુણધર્મિતાનો એક તત્વ છે. બંનેને એક સાથે લઈને પિંડ આટલું છે શારીરિક એમનું મસ્તક છે ને એ પુષ્પ નહીં પણ પુષ્પની મહેક છે નિરાકાર છે. અમને જોવું હોય ને આપણે નિરાકારના આત્માની દ્રષ્ટિથી દ્વાર ભીતરના ખોલ મુસાફિર ભીતરથી તો ડોલ મુસાફિર ભીતરના નર્તન કરીશું ને ત્યારે જ આપણે ઘનશ્યામભાઈને પામી શકીશું. અન્યથા ઘનશ્યામભાઈની બધી શબ્દાર્થ શબ્દ વ્યાખ્યાઓ કેનેડા હિન્દુસ્તાન કે બીજે કરવાથી એ લોકોને ઘનશ્યામને જડે ઘનશ્યામને શોધવો હોય ને આ નડિયાદની જેની યાદ કોઈને નડી નથી પણ યાદ નડી નથી યાદ અડી છે અંતઃકરણ સુધી યાદ મંત્રસ્થ અડી છે. એવા નડિયાદના આ પ્રાંગણમાં બીજે કાંઈ નહીં આ કન્યા શાળામાં જ્યાં કન્યા દેવી નાની નાની દેવીઓ બેઠી છે બાળ સહજ રૂપે નિર્દોષ સાથી એ લોકોને વંદન કરીને હું કહું છું કે આ રીતે એમને મને પ્રસ્તાવ હોવાનો એક તક આપી પુસ્તકની અને એક પ્રસ્તાવ તરીકે હોત ને તો મને કંઈક લાગતું પણ ત્રિકોણ જે રચે છે જેમ મોહનભાઈ એમ આ પુસ્તકમાં મારા 3 પ્રસંગો ટાંક્યા છે એટલે ફરી હું ત્રિકોણ અને ચોરસનો કોણ આપણે રચીએ કે વસંતોત્સવ છે અને જો પૂર્ણ વસંતોત્સવ પામવો હોય ને તો ઘનશ્યામને કે મધુવન મેં રાધિકા નાચી છે એમની દેવિકાને નચે એમને દેવિકાને રાધા કીધી હું તો દેવિકાને ઘનશ્યામની માતા કહીશ કે દેવી સ્વરૂપ દેવિકા કૃષ્ણ અને રાધા અને કૃષ્ણ અને દેવકી. ઘણીવાર આપ સૌને આપવાનું
અગત્યની જાહેરાત. ગુજરાત સરકાર દ્વારા નમ્રતાબેન શાહને ગુજરાત ગૌરવ પુરસ્કાર પ્રદાન થવાનો છે, જે સમગ્ર ખેડા જિલ્લામાં પ્રથમ સ્ત્રી છે. એવા જ નમ્રતાબેન શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રની કથક શૈલી દ્વારા સળંગ 45 મિનિટ પ્રસ્તુતિ કરનાર છે અને તે પણ સમગ્ર ભારતમાં પ્રથમવાર કરવાના છે, પ્રથમવાર કરેલ છે. એવા નમ્રતાબેનને આપણે ખૂબ તાળીઓથી વધાવીશું. એવું કહેવાય છે કે તરસ છે તો જિંદગી સરસ છે, તરસ છે તો જિંદગી સરસ છે, બાકી કેલ્ક્યુલેટરમાં ગણવાના વર્ષ છે. આનંદ કેવો મજાનો છે, બંને તરફ ખુશીનો ખજાનો છે. આનંદ કેવો મજાનો છે, બંને તરફ ખુશીનો ખજાનો છે. આપણે આનંદ અહીં આવ્યાનો છે અને ઘનશ્યામભાઈને આનંદ આપ સૌને બોલાવ્યાનો છે. ઘનશ્યામભાઈનું પુસ્તક માનવતાની મેઘ, ખરેખર માનનીય ચંપકભાઈ મોદી સાહેબે એ શીર્ષક પ્રમાણે એમનામાં ગુણ છે. એમની મેઘ અહીં ભારતમાં નથી પણ વિદેશોમાં પણ એમની મેઘ છે. ત્યારે આજે આપ સૌ એમના પ્રસંગમાં આજે હાજર રહ્યા છો અને એમને આપણે વિભાગીએ છીએ. ખાલી વિદેશમાં નહીં, અહીંયા પણ અમારી લાયન્સ ક્લબમાં પણ પ્રમુખ રહી ચૂકેલા છે અને પ્રમુખ તરીકે પણ અમે એટલી બધી અઢળક પ્રવૃત્તિઓ કરેલી છે કે અમને ઘણા બધા એવોર્ડ પ્રાપ્ત કરેલા છે. ત્યારબાદ એમણે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ 2006-7માં મારી સાથે એમને મળેલો છે. એમાં પણ એમણે ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે. એટલું નહીં કે શિક્ષક તરીકે અભ્યાસ કરાવ્યો છે, અન્ય સેવાકીય પ્રવૃત્તિઓથી પણ એમની મેમ થઈ છે. ત્યારે એમને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે. એટલે શિક્ષક તરીકે કામ કરવું પણ એમાં વિવિધ પ્રવૃત્તિઓથી કામ કરવું એ બહુ દીપી ઉઠે છે અને એમણે કાર્ય બહુ દીપી ઉઠાવ્યું છે. અને ઘનશ્યામભાઈ મારા ખાસ પણ મિત્ર છે, મને પણ એવો મળેલો છે એમના માર્ગદર્શન રાજ્ય અને રાષ્ટ્રમાં. અને એમણે આજના પ્રસંગે આપ સૌને બોલાવ્યા છે અને અમને પણ બોલાવી અને એમણે ખરેખર આપણે પ્રસંગ રૂડો દીપાવ્યો છે. એટલે એમને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ. અને એમનું જીવન છે, મેં કહીશ આજે એમની એનિવર્સરી છે, એમનું જીવન શરીરે સ્વસ્થ રહે, તંદુરસ્તી એમની સ્વસ્થ રહે, આનંદમાં મસ્ત રહે અને સેવાકીય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે એ પ્રભુને આપણે પ્રાર્થના કરી હું નિર્મું છું. જય મહારાજ, જય જય. વર્ષ 45 સંગાથી થઈ ડગલી ભરી, એકમેકના સાથી થઈ જીવન સફર સાથે કરી. દીપક બની પરમાર્થ કાજે જિંદગી ઉજળી કરી. સારસ બેલડી સમજીવો એ પ્રાર્થના ઉરથી ભરીએ, પ્રાર્થના ઉરથી ભરીએ, પ્રાર્થના ઉરથી ભરી. માનવતાની મેં આ પરમ પાવન પુસ્તકના લોકાર્પણના પાવન અવસરે તથા અમારા પરમ વંદનીય સન્માનની ગુરુજન આદરણીય ઘનશ્યામભાઈ પટેલ સાહેબ એમના 45માં લગ્ન વર્ષગાંઠના શુભ દિવસ નિમિત્તે એથી એક ડગલું આગળ આપણા પરમ પાવન રાષ્ટ્રના 77માં ગણતંત્ર દિનની ઉજવણીના અવસરે આ ત્રિવેણી સંગમ અને એના અવસરે મંચ ઉપર ઉપસ્થિત પરમ વંદનીય સન્માનીય મહાનુભાવો, સિનિયર સિટીઝન ફાઉન્ડેશનના આમંત્રિત મહેમાનો, મિત્રાલ માધ્યમિક શાળા, સર્વોદય વિનય મંદિર માધ્યમિક શાળા, અમારી સરદાર પટેલ હાઈસ્કૂલ એના પરમ આદરણીય ગુરુજનો, પત્રકાર મિત્રો સાથે અનેક મહાનુભાવો અહીંયા ઉપસ્થિત છે. એ સૌના પ્રત્યે અંતર્મનથી આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. સાહેબ માટે તો શું કહીએ, સાહેબ આવા મજા ના મળે, હામે મળે તો ખજાના મળે. સાહેબ એમના હાથે અમે શિક્ષણ પામ્યા છે અને એટલે કઈક પાપા ડગલી અમે આ જીવન પથ પર પામી શક્યા છે. સાહેબ આવા ગુરુજન આવા મજા ના મળે, એલા હામે મળે તો ખજાના મળે. ત્યારે અંતર્મનથી એમના પરમ પાવન ધન્ય અવસરને વધાવવા માટે હરકાતે હૈયે
અહીંયા જે જીવ આવેલા છે સૌ પ્રત્યે અંતર મનથી આભાર વ્યક્ત કરીએ છીએ. આભાર સૌનો સૌને ઘટે છે. સૌના થકી આ પાવન અવસર દીપે છે. આભાર આભાર આભાર.